વેલકમ બેક। રાજકોટના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે તુવેરની ખરીદીનો પ્રારંભ થયો છે। નાફેડ દ્વારા કરવામાં આવતી તુવેરની ટેકાની ખરીદી શરૂ કરવામાં આવી છે। ગોંડલ તાલુકાના 50,000થી વધુ ખેડૂતોએ તુવેરની ખરીદી અંગે રજીસ્ટ્રેશન કરાવ્યું છે। માર્કેટિંગ યાર્ડના ચેરમેન પ્રથમ ખેડૂતને હાર પહેરાવીને મોઢું મીઠું કરાવ્યું। તુવેરની ટેકાના ભાવે ખરીદી શરૂ થતાં પહેલા જ દિવસે 20 ખેડૂતો ત્યાં પહોંચ્યા હતા। તુવેરની ટેકાના ભાવે ખરીદીના ભાવ 1510 રૂપિયા પ્રતિ મણ બોલાતા ખેડૂતોમાં ખુશી છે। માર્કેટિંગ યાર્ડના ચેરમેન સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં તુવેરની ખરીદી શરૂ કરાઈ છે। ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે તુવેરની ખરીદીના કેન્દ્રનું ઓપનિંગ થઈ રહ્યું છે। અમારા ખેડૂતને ચાંદલો કરી હારતોરા કરી ખેડૂત આપણા ભગવાન છે અને એનું સન્માન કરી આજથી ગુજરાત સરકારે જે ખરીદી ચાલુ કરી છે તુવેરનું ટેકાના ભાવે 1510 રૂપિયાના 20 કિલોના ભાવથી એનું આજ ઓપનિંગ થઈ રહ્યું છે। મને આજ સરકારને અભિનંદન દેતા ખૂબ જ આનંદ થાય છે, કારણ કે 200 મણ જેવી ખરીદી કરવાના છે। અમે આજ રોજ ટેકાના ભાવે જે તુવેરની ખરીદી ચાલુ થઈ છે, અમારા ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે તુવેર લઈને આવેલા છીએ। સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવામાં આવેલ છે, તેનાથી અમને સંતોષ છે અને ભાવ પણ સારા છે। ટેકાના ભાવ 1510 રૂપિયા જેવા એક મણના ભાવ છે, તેનાથી અમે સંતોષકારક અનુભવી રહ્યા છીએ। તો ટેકાના ભાવે જે ખરીદી શરૂ થઈ છે, 50,000થી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। માર્કેટિંગ યાર્ડના ચેરમેન પ્રથમ ખેડૂતને હાથ પહેરાવી મોઢું મીઠું કરાવ્યું છે। તો ગોંડલના આ દ્રશ્યો રાજકોટના અમે આપને બતાવી રહ્યા છે। માર્કેટિંગ યાર્ડમાં તુવેરની ટેકાના ભાવે ખરીદીની શરૂઆત કરવામાં આવી છે ને તે પહેલાં જ આપ જુઓ મોઢું મીઠું કરાવવામાં આવ્યું છે। 1510 રૂપિયા પ્રતિમણ બોલાતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી છે। તો તુવેરના ટેકાના સારા એવા ભાવ મળી રહ્યા છે અને તેને લઈને ખેડૂતો ખુશ છે। માર્કેટિંગ યાર્ડના દ્રશ્યો।